વ્યાજખોરોના વિષચક્રમાં અનેક પરિવારો બરબાદ થયા છે અને આવા વિષચક્રમાં રાજકોટના યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો। રાજકોટના લાખના બંગલા વિસ્તારમાં માત્ર 200 રૂપિયા જેવી નજીવી રકમમાં હત્યાનો બનાવ બન્યો છે। મૃતકના પિતા તેજસ ઠાકરે કમલેશગીરી ગોસાઈ નામના વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયા વ્યાજે લીધા હતા અને જેનું દરરોજનું વ્યાજ 200 રૂપિયા હતું। તેજસ ઠાકર જ્યારે રૂપિયા આપવા તેમની પાસે ગયા તો વ્યાજ મામલે મારામારી થઈ, જે બાદ તેજસ ઠાકર ઘરે પરત ફર્યા અને સમગ્ર બનાવ બાદ મૃતક સુરત તેમના માતા પિતા સાથે વ્યાજખોરના ઘરે ગયા। મૃતકના ભાઈના જણાવ્યા મુજબ વ્યાજખોર અને તેના પુત્રએ હુમલો કર્યો। જીવલેણ હુમલામાં સૂરજને વધુ ઈજા પહોંચતા મારામારીની ઘટના હત્યામાં પરિણમી। જોકે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને ગણતરીના કલાકમાં પકડીને કાર્યવાહી હાથ ધરી છે। બંગલા પાસે ખોડિયાલ પાન પાસે મારા પપ્પા પૈસા દેવા ગયા હતા આ કમલેશભાઈ ને 20,000 રૂપિયા। તો 20,000 રૂપિયા દેવા ગયા હતા તો એમને એવું કીધું કે 200 રૂપિયા વ્યાજ આપો એમ। મારા પપ્પા એવું કીધું કે 200 રૂપિયા વ્યાજ શેનું એમ। તો એ કે તમે જયારે પૈસા આપ્યા હતા ત્યારે તમે વ્યાજ કાપીને જ પૈસા આપ્યા હતા, રોજનું 200 રૂપિયા વ્યાજ લેતા હતા અને મારા પપ્પા પરત કરવા ગયા ને તો કે એ દિવસનું વ્યાજ લાગશે જ, એ કે કારણ કે અમે પૈસા દઈને તો અમારા નિયમ લાગુ પડે। એ રીતે કરીને પછી ઉશ્કેરીને મારા પપ્પાને 3-4 ફડાકા મારી લીધા। તો મારા પપ્પા ત્યાંથી ઘરે આવતા રહ્યા। ઘરે આવીને અમને પરિવારજનોને વાત કરી કે આ રીતે કમલેશભાઈ વર્તન કર્યું ને અમે લોકો પછી એને પૈસા દેવા ગયા। હું, મારા મમ્મી અને મારો ભાઈ સુરજ, જેની હત્યા કરી જીગર ગોસાએ, ત્યાં અમે ગયા પૈસા દેવા। ત્યારે હતા નહીં કમલેશભાઈ, તો જીગરને કીધું કે જીગર ફોન કરીને બોલાવ ને તારા પપ્પાને કામ છે થોડુંક પૈસાનું, તો પૈસા આપી દે એમને, કાંઈ વાંધો નહીં। જીગરે ફોન કરી એના પપ્પાને બોલાવ્યા। એના પપ્પા આવ્યા, ઉશ્કેરીને સીધા માર મારવા લાગ્યા અને તેની દુકાનમાંથી હથિયાર કાઢીને સીધા એના નેફામાંથી કાઢીને જીગર ગોસાએ મારા ભાઈને 3-4 ઘા ઝીકી દીધા અને એની હત્યા કરી નાખી અને મારા મમ્મીને 3-4 ધોકા મારી બેભાન કરી દીધા। લગભગ 11:30 વાગ્યાના અરસામાં જીવંતિકા નગર પાસે લાખના બંગલા પાસે ખોડિયાનગર પાનના ગલ્લામાં એક ઝઘડાનો બનાવ બનવા પામેલો અને એમાં સામસામે ચપ્પુ એકબીજાને મારતા એક વ્યક્તિ જે છે ઘાયલ થયેલો અને અન્ય એક વ્યક્તિ જે છે ઈજાને કારણે મરણ થયેલો। જે અનુસંધાને પોલીસને જાણ થતા તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી। આ કામે જે ઝઘડાનું જે મૂળ કારણ એવું છે કે જે ફરિયાદી જે છે એના ફાધર જે છે એમણે સામેવાળા આરોપી કમલેશ કરીને જે છે પાનનો ગલ્લો ખોડિયાર પાનનો ગલ્લો ચલાવે છે એમની પાસેથી 20,000 રૂપિયા એને વ્યાજે લીધેલા હતા અને પૈસાની લેતી દેતી અને પરત લેવા દેવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા આ ફરિયાદી ના પક્ષવાળા તરફ સાથે લોકોનો ઝઘડો થયેલો અને ઝઘડામાં જે છે સામસામે છરીઓ મારતા એક વ્યક્તિ જે છે ઘાયલ થયેલો હતો અને અન્ય એક વ્યક્તિ જે છે મરણ ગયેલું। તે સંબંધે હત્યાનો બનાવ બનતા આ સંબંધે અંડર સેક્શન IPC 302, 307, 114 મુજબનો અને પૈસા વ્યાજે આપવાની જે વાત હતી એ અનુસંધાને મની લેન્ડિંગ એક્ટ મુજબની કલમનો ઉમેરો કરી આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ અનુસંધાને ફરિયાદીની ફરિયાદ અનુસંધાને 3 આરોપીઓ વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમાં કમલેશભાઈ ગોસાઈ, એમનો પુત્ર જીગર ગોસાઈ અને એમનો પુત્ર જયદેવ ગોસાઈ, એ રીતે 3 જણા વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ 3 આરોપી અંડર પોલીસ કસ્ટડીમાં છે।